હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હું દર્શના પરમાર મારી ચેનલમાં તમારું સ્વાગત કરું છું. તમે જોઈ રહ્યા છો રાહદર્શ એજ્યુકેશન, જેમાં આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનો સૌથી પહેલું તમારું ચેપ્ટર છે વાસ્તવિક સંખ્યાઓ. એમાં સ્વાધ્યાય 1.1 નો પ્રશ્ન 3. ઓકે, ચલો શરૂ કરીએ. હવે આ 3 રકમ તમને આપી છે. તમને એવું કીધું છે કે આ જે સંખ્યાઓ પૂર્ણાંકો આપ્યા છે એનો અવિભાજ્ય અવયવની રીતે લસા અને ગુસા મેળવવાનો છે. હવે તો સાવ સહેલું છે, જો આપણે જોતા જઈએ. પહેલો પ્રશ્ન છે એ કંઈક આવો છે: 12, 15 અને 21. હવે આપણને ખબર છે, આપણને આવડે છે કે આનો લસા અને ગુસા કઈ રીતે મેળવવાનો છે. ઓકે, એ આપણે પહેલા અને બીજા પ્રશ્નના જવાબમાં આપણે શીખ્યા જઈશું. તો 12 છે તો એ લખો પહેલા 12. હવે સૌથી પહેલા 2 વડે ભાંગવાની ટ્રાય કરવાની, બરાબર? ન થાય તો જ 3 પાસે જવાનું છે. તો 2 વડે 2 તેરી 2 છંગ 12. ઓકે, હજી 2 વડે થઈ જાય 2 તેરી 6. લ્યો, આનું તો અહીંયા પૂરું થઈ ગયું. તો 12 બરાબર શું મેળવું? 2 ગુણ્યા 2 ગુણ્યા 3. એ જ રીતે 15 લ્યો. 15 ને 2 વડે ન ભાંગી શકાય, પણ 3 વડે ભાંગી શકાય. 3 પંચા 15. હવે અવિભાજ્ય સંખ્યા આવી ગઈ. હવે એનું આપણે કરી શકીએ નહીં. અને એની પછી છે 21. તો 21 ને 3 વડે 3 સત્તા 21. લ્યો, આનું તો અહીંયા પૂરું થઈ ગયું. તો 15 બરાબર શું આવ્યા? 3 ગુણ્યા 5. 21 બરાબર આવ્યા 3 ગુણ્યા 7. આપણને શું મેળવવાનું કીધું છે મિત્રો? લસા અને ગુસા બંને. તો હવે આપણને આવડે જ છે. ગુસા તમે કોને કહો છો? તો કે જે સંખ્યા બધે આવતી હોય એને. તો કે અહીંયા તગડો દેખાય છે, અહીંયા છે ને અહીંયા છે, તો આપણે લખી દઈએ. બીજી એ કોઈ સંખ્યા એવી છે કે જે ત્રણેયમાં આવતી હોય? તો કે નહીં. એનો મતલબ એ થયો કે ગુસા કેટલા મળ્યા આપણને? 3 મળ્યા, બરાબર? હવે ઘણી વખત એવું થતું હોય છે કે આ જે ત્રણેયમાં એક કોઈ સંખ્યા સમાન હોતી નથી. તો બાળકો કન્ફ્યુઝ થતા હોય છે કે ગુસા કેટલો લખવાનો? તો કે હંમેશા 1 લખવાનું. કેટલો? 1. જ્યારે 3 માંથી એક કોઈ ના જવાબમાં સમાન સંખ્યા ન હોય તો 1 ગુસા લખવાનો થાય. પછી જોઈએ આપણે લસા. લસા એટલે શું? બધું લઈ લેવાનું. અહીંથી શરૂ કરવાનું. જો પહેલા સરખી સંખ્યાને 1 વાર લખી દો 3, એટલે એનું કામકાજ પૂરું. પછી જોઈ 3 વાર લખવા બેસવાનું નહીં હો, જવાબ નહીં આવે. અહીંથી લઈએ 2 ગુણ્યા 2 ગુણ્યા 5 ગુણ્યા 7. ચલો, 2 દુ 4, 4 તેરી 12, 12 પંચા 60. 60 ગુણ્યા 7, 420. તો તમારો લસા કેટલો આવ્યો અહીંયા? 420. તો ચલો, આ મળી ગયું. ગુસા પણ મળી ગયો અને લસા પણ મળી ગયો. બસ એવી જ રીતે આ બાકીના 2 દાખલા કરવાનું, બીજું કાંઈ છે નહીં. ચલો, બીજો પ્રશ્ન લઈ લઈએ. 17, 23 અને 29 મેળવીએ જોઈએ આપણે એનું. 17 છે તો એના માટે લખીએ આપણે આ રીતે. પણ એક મિનિટ, 17 જે છે એ કેવી સંખ્યા છે? તો કે એ તો અવિભાજ્ય સંખ્યા છે ને, તો એના તો કઈ આપણને અવયવ મળશે જ નહીં. તો એનું કઈ કરવાની જરૂર છે જ નહીં. અથવા એમ કરી નાખીએ 17 એકા 17, તો પણ ચાલે, બરાબર? આમ કરી નાખીએ કે ભાઈ 17 એકા 17, તો પણ ચાલે, કેમ કે એના તો અવયવ પડે જ નહીં ને. પછી 23 છે, 29 છે, કોઈ ના ન પડે, કેમ કે 3 આપણને આપી છે ને, 3 અવિભાજ્ય સંખ્યાઓ છે, બરાબર? તો આ રીતે થઈ ગયું. એક વડે જ ભાગ ચાલે, બીજે એક કોઈ વડેના ભાગ ચાલે જ નહીં. તો શું? તો કે ચાલો, 17 બરાબર 1 ગુણ્યા 17, 23 બરાબર 1 ગુણ્યા 23 અને 29 બરાબર 1 ગુણ્યા 29. ગુસા કેટલો લખવાનો? તો કે ત્રણેયમાં જે સમાન સંખ્યા હોય એ. તો કે કઈ છે? એક જ તે. અને લસા એટલે શું? ત્રણેયનો ગુણાકાર. 17 ગુણ્યા 23 ગુણ્યા 29. કેમ કે એકને કઈ લખવાની જરૂર છે નહીં, કેમ કે ગુણાકાર માટે એક કેવી સંખ્યા છે? તો કે તટસ્થ સંખ્યા છે, બરાબર? ઓકે,
ચલો હવે બધાનો ગુણાકાર કરી નાખીએ. 23 ગુણ્યા 17 0 3 2 7 તેરી 21 7 દુ 14 15 અને 16 9 3 એને ગુણ્યા 29 2 એકા 2 2 નવા 18 8 ડો અને 1 ડો 2 તેરી 6 ને 1 7 9 એકા 9 90 90 81 9 તેરી 27 28 29 30 31 32 33 34 અને 35 ઓકે 9 3 8 ને 5 13 એકડો 10 ને 1 11 કેટલો મેળવો આપણને 11,339. તમને આ ગુસા મળી ગયો, લસા મળી ગયો, બરાબર. બે વસ્તુ બંનેમાં મળી ગઈ. બસ જો આ સિમ્પલ આ જ છે. એની પછીનો ત્રીજો પ્રશ્ન સાથે સાથે જોઈ લઈએ. જો તમે આ દર્શાવો કે ન દર્શાવો કાંઈ વાંધો નથી, બરાબર, કેમ કે 3 એ 3 અવિભાજ્ય સંખ્યાઓ છે. પછી ત્રીજો પ્રશ્ન જોઈ લઈએ. એ અવિભાજ્ય નથી, એમાં પાછા ભાગ પડશે. અને 25 8 ના પહેલા જોઈ લઈએ. 2 વડે થઈ જાય ને, 2 ચોક 8, હજી 2 વડે થશે, 2 દુ 4, પછી 9. તો જો હવે આ જે 9 જે છે ને 2 વડે નહીં ભાંગી શકાય, તો એ તો આપણને ખબર છે. 3 તેરી 9 થશે અને 25 ના જોવું જોઈએ. 2 વડે નહીં, 3 વડે નહીં થાય, 4 વડે નહીં, 5 વડે. 5 25. લ્યો આ કામ પૂરું. 8 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 9 બરાબર 3 ગુણ્યા 3 અને 25 બરાબર 5 ગુણ્યા 5, બરાબર. અહીંયા લખીએ આપણો ગુસા. તો ત્રણેયમાં સમાન સંખ્યા હોય એને આપણે ગુસા કહીએ. તો એવી તો એક સંખ્યા છે જ નહીં, તો શું કરવાનું? તો આપણે લખી દેવાનું 1. એની પછી જોઈએ લસા. તો બધાયનો ગુણાકાર કરવો જોઈએ. તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 અને 5 ગુણ્યા 5. 2 દુ 4, 4 દુ 8, 8 તેરી ઓકે અહીંયા કરી નાખીએ 8, 3 તેરી 9, 5 5 25, 8 નવા 72 ગુણ્યા 25. 72 ગુણ્યા 25 કરો, જે જવાબ આવે ને આપણો જવાબ થશે. 2 દુ 4, 2 સત્તા 14, 5 દુ 10, 5 સત્તા 35 ને 1 36, 0 6 4 10, 1 7 ને 1 8, અહીંયા એકડો. 1800 જવાબ આવ્યો. એ તમારો શું થઈ ગયો? લસા થઈ ગયો. શું થઈ ગયો? લસા. ઓકે. તો આ ત્રણેય સંખ્યાઓમાં આપણે લસા અને ગુસા મેળવવાના હતા, એ અહીંયા મળી ગયા છે, બરાબર. જો તમને આમાં કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય, ન સમજાણું હોય, તો તમે મને કમેન્ટ કરીને જણાવી શકો છો. અને જો મિત્રો તમે મારી આ ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.